સુરત મુલાકાતે આવેલા રૂપાલાનો જે રૂટ પરથી કાફલો પસાર થવાનો છે તે રૂટ ઉપર ક્ષત્રિય સમાજના કાર્યકરોએ કાળા વાવટા અને બેનર લઈને દર્શાવ્યો વિરોધ. પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી માટે ભાજપે રાજકોટના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાના નામની જાહેરાત કર્યા બાદ એક નાના કાર્યક્રમમાં તેઓએ કરેલી ટિપ્પણી બાદ મોટો વિવાદ ઊભો થયો છે. સુરત સહિત અનેક જગ્યાઓએ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે સાંજે સુરતના ગોપીન ગામ ખાતે પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના મોટા વરાછામાં રૂપાલા ભાજપના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચે તે પહેલા તેમની સામે વિરોધ દર્શાવવા માટે ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા હતા. આ દરમિયાન કાળા વાવટા દર્શાવીને રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસે કાર્યવાહી કરીને કાળા વાવટા દર્શાવીને વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરવામાં આવી છે. પુરુષોત્તમ રૂપાલાને લોકસભાની ટિકિટ જ ન મળવી જોઈએ તેવી માંગ સાથે રાજપૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, ત્યારે હવે તેમના પત્નીને ટિકિટ આપવાના નિવેદનને લઈને ક્ષત્રિયાણી ગીતાબા પરમારે આકરા વેણ વ્યક્ત કરીને કહ્યું છે કે રૂપાલાના પરિવારમાંથી કોઈને પણ ટિકિટ ન મળવી જોઈએ. ક્ષત્રિયો દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજ્યમાં આજે પણ અમદાવાદ સહિત છોટાઉદેપુર સહિતના સ્થળો પર વિરોધ થઈ રહ્યા છે. આગામી સમયમાં પણ આકરું પાણી બતાવવા અંગેના નિવેદનો પણ થઈ રહ્યા છે. સુરતના વરાછામાં પુરુષોત્તમ રૂપાલા પહોંચે તે પહેલા ક્ષત્રિયો તેમની સામે વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા. નોંધનીય છે કે સુરતમાં પાટીદાર સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. તેમણે મા ઉમિયાના દર્શન કર્યા હતા, જ્યાં તેમણે કહ્યું હતું કે સુરત પહેલા મિની સૌરાષ્ટ્ર હતું, પરંતુ હવે સુરત મિની ઇન્ડિયા બની ગયું છે.